તો આજે આપણી વચ્ચે શ્રી માધવ રામાનુજ છે, જાણીતા કવિ, લેખક, પત્રકાર, સાહિત્યકાર અને CN વિદ્યાલયમાં આચાર્ય નિવૃત્ત. એ પછી આપણા કિડની ઇન્સ્ટિટ્યૂટમાં એમણે 18 વર્ષ HR કામ કર્યું અને અત્યારે જે આરોગ્યની સહજ વાતો છે, ન કેવળ મારી નેચરોપેથી કે આયુર્વેદની સારવાર, પણ સાહેબના પોતાના આટલા વર્ષ સુધી તંદુરસ્ત આયુષ્ય ભોગવ્યું છે એના અનુભવ આપણે એક સંવાદ રૂપે જોઈએ. તો આપ સાહેબ, મારો જે એટલે કે નિહાર આરોગ્ય મંદિરનો અનુભવ, નેચરોપેથીનો આપનો અનુભવ કે આયુર્વેદનો છે એ દર્શક મિત્રોને જણાવો. એટલે મુકેશભાઈ, તમારું તો કામ એવું છે કે અમસ્તું આંખ માથું દુખે તો તરત તમે યાદ આવો છો. કારણ કે આ બધી ટીકડીઓ ખાવાનું તો ગમતું નથી. મણિનગરમાં એક બહુ જ મોટા વૈદ હતા, હાર્ડીકર. એ કહેતા હતા કે દવાની ગોળી ઉપર એડ્રેસ નથી લખ્યું હતું કે અંદર જઈને અમુક જગ્યાએ જ પહોંચે, એ તો બધે અસર કરે. એટલે એક જગ્યાએ ફાયદો કરે તો અનેક જગ્યાએ નુકસાન પણ કરે. બરોબર છે, એમની વાત બિલકુલ સાચી. અને આપણને ટેવ એવી પડી છે કે સહેજ કંઈક થાય તો તરત ટીકડી ગળીએ જાય, સહેજ કંઈક થાય તો પાનની દુકાને મળે છે અમુક ટીકડીઓ, માથાની આ હતી. પણ તમારું એ રીતે એક બહુ મોટું સેવા કાર્ય છે કે કુદરતી પદ્ધતિઓને ધ્યાનમાં લઈને તમે સારવાર કરો છો. મેં વર્ષો પહેલાં સાંભળેલું કે ક્યાંક વાંચેલું કે આપણને જે તાવ આવે છે ત્યારે શરીર ગરમ થાય છે. તો શરીર ગરમ થાય અને તાવ આવે એટલે તરત આપણે તાવની ટીકડી અથવા ડૉક્ટર પાસે જઈએ છીએ કે વૈદ્ય પાસે જઈએ છીએ. હકીકતમાં એવું છે કે શરીર એટલા માટે ગરમ થાય છે કે અહીં અંદર કંઈક એવું થયું છે કે જેને બાળી દેવા માટે શરીર ગરમ થાય છે. ઉષ્ણતા જોઈએ છે. હા, એટલે સામાન્ય તાવ તો એ તો જતો ને. બહુ તો તમે કહો છો એમ ઉપવાસ કરવાનો અને ફળાહાર કર્યો કે બહુ તો સુદર્શન લઈ લીધી. મને લાભ એ થયો કે મારા પિતા વૈદ હતા. બરોબર છે. અને એ પણ એવું માનતા હતા કે બને ત્યાં સુધી દવાઓ નહીં આપવી, સલાહ આપવી કે તમે આમને આમ કરો. એટલે 3 વર્ષ પહેલા મેં જે નવલકથા એક લખી, યુગાંતર, એમાં આ બધું મૂક્યું છે. બરોબર કે ખરેખર તો માંદા પડવું જ શા માટે? માંદા પડાય જ નહીં. એવી રીતે જીવીએ કે માંદા પડાય જ નહીં, તો કોઈની જરૂર ના પડે. સિવાય કે કોઈ એવા મોટા દર્દ થાય અને કંઈક વાળ કાપની જરૂર પડે તો ઠીક છે. બાકી આ મને 80 વર્ષ થયા, હું કશું કંઈ દવા કંઈ લેતો જ નથી. બરોબર છે, 80 ચાલે છે. તમે કુદરત સાથે કેવા ચાલો છો? મને યાદ છે કે ક્યારેક આપણે મળતા વર્ષે 2 વર્ષે, અને 1-2 વાર મેં તમને કંઈક પ્રસાદ આપ્યો હશે, પછી મને ખબર પડે ઘેર આવીને તમે જમ્યા જ નહીં. એટલે એક નાનકડા લાડુ સાંજે જો 5 વાગે તમારા પેટમાં ગયો, તમે સાંજે 7 વાગે જમી લો છો. એટલે એ તમે જે શરીરની ભાષાની સાથે ચાલો છો. તમે સરસ શબ્દ, શરીરની ભાષા. શરીર પોતે જ સમજે છે કે શું કરવું. કંઈક ખોટું ખવાઈ ગયું તરત ઉબકા આવે ને નીકળી જાય. શરીર પોતે સમજે છે કે શું ગ્રહણ કરવું ને શું ના કરવું. એટલે શરીરની પણ ભાષા હોય છે. તમે સરસ વાક્ય બોલે. શરીરની ભાષા જો આપણે સમજીએ તો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. અને કોઈ પ્રશ્ન ઉભો થાય તો તમે છો નિહાર આરોગ્ય કેન્દ્ર. એટલે કુદરતી તમે જે શરીરની ભાષા કીધું ને, તો ધારો કે વધારે કલાક કામ કર્યું ને માથું દુખ્યું, હવે શરીર કહે છે કે આરામ કરો. ક્યાંક કામમાં ખાવાનું પર ધ્યાન ના રહ્યું ને ભૂલી ગયા અને પિત્ત માથે ચડ્યું આપણે કહીએ છીએ. ખરેખર પિત્ત માથે નથી ચડતો. આંતરડાની જે પેટ ખાલી થાય એટલે પેટમાં જે એસિડ છે એ ખાવાનું માગે, એટલે વિજ્ઞાન કે pH લેવલ ડાઉન થયું. હવે એ એસિડ અને પિત્ત બંને બૂમો પાડે છે કે મને કંઈક આપો. તો આપણે એને દબાવીએ એટલે એ ગોળી તો ઇન્ટરનલ બ્લીડિંગ કરે. એટલે નથી એને ખાવાનું આપતા, નથી આને આરામ આપતા. તો એટલે શરીરને સમજ્યા વિના, શરીરની જરૂરિયાતોને જાણ્યા વિના હવે જીવીએ છીએ આપણે. એટલે આપણે આપણા શરીરને જાણતા જ નથી. જાણે આવું એક અદ્ભુત શરીર મળ્યું છે આપણને. હું તો કહું છું કે એક વાક્ય છે શ્રુતિ કે સ્મૃતિમાં, પિંડે તે બ્રહ્માંડે યથા પિંડે તથા બ્રહ્માંડે. આખા બ્રહ્માંડમાં જે છે એ જ આપણામાં છે. બરોબર છે, એ જ વસ્તુ છે. પણ
આપણે બહારની સપાટી નહીં સમજતા નથી, ટાપટીપ બહુ કરીએ, સારામાં સારા કપડાં પહેરીને આ તે, પણ અંદર અંદર ક્યારેય જોતા નથી, આપણને ક્યારેય મળતા નથી. બીજા બધા આખી દુનિયાને એપોઇન્ટમેન્ટ આપી પણ આપણે પોતાને મળતા નથી. કેટલી મોટી વાત કરી. એટલે કદાચ ઇમર્સન જ કહેલું કે એ જ્યારે ચાલવા જાય તો બહુ સરસ કપડાં પહેરીને જ જાય હંમેશા. તો કોઈ કે પૂછ્યું કે અત્યારે આટલા સારા કપડાં પહેરીને ક્યાં જાઓ છો એમ, એટલે કે જંગલમાં જાઉં છું મારી ગર્લફ્રેન્ડને મળવા. એટલે પેલા સ્તબ્ધ થઈ ગયા. તો કે હું મારા જે વૃક્ષો મિત્રો છે એને હું મારી ગર્લફ્રેન્ડ કહું છું. અને એ હંમેશા આવી રીતે જતા, કારણ કે ત્યાં કોઈ માણસ ન મળે, કુદરતી વાતાવરણ હોય. એટલે જે કુદરત સાથેનું જોડાણ છે. એટલે આપણે ક્યારેક આપણામાંથી બહાર નીકળીને આ પ્રકૃતિ સાથે જોડાવાની જરૂર છે. બરોબર છે. આપણે આપણી પિન આ પ્રકૃતિના પ્લગમાં નાખવી જોઈએ. નાખવી જોઈએ. તો ખરેખર બહુ ફેર પડે. અંદર એટલું બધું છે અને બહાર પણ એટલું બધું છે જેના તરફ આપણે બેધ્યાન છીએ. તમારા જેવા સારું છે કે ધ્યાન ખેંચે છે. અને હું તો ઈચ્છું કે તમારા પ્રયત્નો સતત ચાલુ રહે અને તમને એવા દર્દીઓ પણ મળે કે જેને લીધે તમે જુદા જુદા પ્રયોગો પણ કરી શકો કુદરતી ઉપચારના. જેમ કે મારી પાસેથી એક ભાઈ આવે છે, એમને રિક્ષા ડ્રાઈવર છે, એમના દીકરાને નવા હાડકા ઉગતા. હવે જીનેટિક ડિઝીઝ છે. તો એ વાતને 3 વર્ષ થઈ ગયા. હવે એને એક પણ નવું નથી ઉગ્યું અને જૂના બધા નાના થતા જાય છે. શરૂઆતમાં એને કહેલું કે ચોકલેટ નહીં ખાવાની, તો એના મમ્મીને ઘેર આવીને આપી દે. પણ હવે એ પણ માણસ છે એટલે ક્યારેક ખાઈ લે. પણ આટલો કંટ્રોલ એને રાખ્યો. એટલે આપણે તમે આ તો સરસ વાતો કરી. એમ થાય કે આપણે વાતો કર્યા જ જઈએ કે કેવા અનુભવો થાય છે. આપણે જે દોડી જઈએ છીએ ડૉક્ટરો પાસે નાની વાતોમાં, એટલે એક તો સહન શક્તિ નથી રહી આપણામાં. એ બહુ મોટી ખામી ઊભી થઈ છે આપણામાં. કંઈક વાતમાં છીંક આવે ને તરત પેલું સૂંઘવા માંડીએ કે એટલે ભાઈ જરૂરી છે. ક્યારેક તો ઉધરસ આવે એ પણ જરૂરી છે. ખબર પડે કે જીવતા છીએ. છીંક આવે એ પણ જરૂરી છે. પણ એક તો સહન કરવું નથી, આજુબાજુ જોવું નથી, પોતાના શરીરને પણ જોવું નથી. પૈસા હોય એટલે સ્વાસ્થ્ય આવે એ જરૂરી ક્યારેય બનતું એનાથી મળે એવું થોડું હોય નહીં. સ્વાસ્થ્ય તો તદ્દન બેહાલ. મજૂરી કરનારા માણસો એકદમ સ્વસ્થ હોય છે. મને તો હું ક્યારેક કોઈ જવું પડે એટલે એમ કહે ને કે ભાઈ શરીરનો વર્ષે 2 વાર ચેકઅપ કરાવો. પછી ડૉક્ટર લખી આપે કે આટલું કરજો ને આટલી દવા લેજો ને હું કશું લેતો નથી. ચેકઅપ કરાવો ખાલી. ખાવા, આહાર અને વિહાર, તમારી નેચરોપેથીમાં પણ 2 મુખ્ય બાબતો છે. શું ખાવું અને કઈ રીતે રહેવું. બસ આ 2 વસ્તુ છે. કારણ કે આપણા શરીરને સર્જનહારે એવું આપ્યું છે કે આપણે 100-200 વર્ષ સુધી પણ જીવી શકીએ. સાચી વાત છે. પણ આપણે એટલું બધું જીભને ધ્યાનમાં રાખીને, સ્વાદને ધ્યાનમાં રાખીને ખાવા પીવાનું રાખીએ છીએ એટલે આવું થાય છે. પાછા મૂળ વાતમાં આવવાની જરૂર છે. કારણ કે આ કુદરતી ચિકિત્સા એ આપણો મૂળ સ્વભાવ છે, મૂળ લક્ષણ છે. એકચ્યુઅલી તો આ સારવાર નથી, જીવન પદ્ધતિ છે. જીવન પદ્ધતિ છે. એટલે દોસ્તો જુઓ, એક સૌથી જોરદાર વાત સાહેબે કરી કે તમે જોઈ જ રહ્યા છો સાહેબને 80 વર્ષે, વર્ષોથી આ જ વજન, આ જ એમનું તરવરાટ, એ જ અવાજમાં નિરાત અને શાંતિ. એક લીટી છે કવિતાની, ચાલતી ગાડીએ હું સ્થિર, માઇલોના માઇલો મારી અંદર. કવિ કોણ છે તો મને ખબર નથી. એટલે તમે સાહેબને જોઈ રહ્યા છો કે આખું જીવન પસાર થઈ ગયું, તડકી છાંયડી બધાએ જોઈ જ હોય, પણ એ જે એમની સ્વસ્થતા છે, સ્વમાં સ્થિત, એનું એક જ કારણ છે કે સમયસર સૂઈ જવાનું. હજુ પણ એમને લખવાનું પણ ચાલુ છે. તો મને લાગે છે કે આજનો આ જે ઇન્ટરવ્યૂ છે ને, એ દરેક વખતે જરૂરી નથી કે મારી બાજુમાં કોઈ વ્યક્તિ બેઠી હોય એ દર્દી જ હોય. અને આમ જોઈએ તો હું પણ દર્દી ગણાવું, કારણ કે આપણે 24 કલાક સ્વસ્થ નથી હોતા.
પરંતુ જે સંવાદ છે જેમાંથી આપ સૌને કંઈક એવું મળે કે જેનાથી તમારી રોજબરોજની જિંદગીમાં આરોગ્ય મળે, ઉત્સાહ મળે અને તમે દવા વિના કે ઓછામાં ઓછી દવાથી સ્વસ્થ રહી શકો. એટલે સાહેબ હું દરેક વિડીયોને અંતે કહું છું કે સ્વસ્થ રહો, મસ્ત રહો. હા બરાબર છે. એટલે આજે પણ ફરી કહું છું, આપણે માધવ રામાનુજ સાહેબનો આભાર માનીએ અને મારો એ જ ડાયલોગ, સ્વસ્થ રહો, મસ્ત રહો.